તેમનું કહેવું છે કે વર્તમાનમાં મેક્રો ઓએમસીઝ જે છે તેનો અહીંયા ટેકો મળતો આપણને જોવા મળ્યો છે અને ખાસ કરીને Q1 FY26માં ફ્યુલ પ્રાઇસમાં જે ઘટાડો આવ્યો છે, એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થયો છે અને ઇન્વેન્ટરી જે ઘટી છે તેનું જોખમ આ ત્રણેય કાઉન્ટર્સ એટલે ખાસ કરીને ઓએમસી સેક્ટર્સ પર જોવા મળી શકે છે. પરંતુ તેમણે એ પણ કહેવું છે કે એપ્રિલમાં ઓપેક્સના ઉત્પાદનમાં ઘટાડાથી એક જટિલતા અહીંયા વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને માર્ચ મહિનામાં સ્થાનિક ડિમાન્ડ જે છે અહીંયા ઘટી છે, પરંતુ પેટ્રોલના પ્રાઇસ જે છે અને પેટ્રોલની માંગ જે છે તે મજબૂત જોવા મળી છે. ત્યારબાદ ભારતીય એરટેલ પર નજર કરશો. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા રિપોર્ટ આવ્યો છે. તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹1870 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને આફ્રિકન માર્કેટના ટેરિફમાં અહીંયા વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને ટેરિફ એડજસ્ટમેન્ટની અગર વાત કરશો તો તેને કારણે કરીને નાઇજીરિયામાં Q4ના આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. પરંતુ FY25માં કંપનીનું કેપેક્સ ગાઈડન્સ જે છે થોડું ઘટ્યું છે અને $67 કરોડ અહીંયા જોવા મળ્યું છે. પરંતુ સામે 26ની વાત કરશું ત્યાં ગાઈડન્સ વધ્યું છે અને તે 72.5 થી 75 કરોડ ડોલરનું કેપેક્સ ગાઈડન્સ અહીંયા જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને કંપનીની જે એરટેલ મનીનો IPO આવવાનો હતો તે તેમને H1 FY26 સુધી તેમને ટાળ્યો છે. પણ ઓવરઓલ પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. અને ત્યારબાદ નજર કરશું પીડીલાઇટ પર. રિઝલ્ટ બાદ બે બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આવતા જોવા મળ્યા છે. UBSએ બાય રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹3600 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની આવક અને માર્જિન્સ ઇનલાઇન રહ્યા છે. ખાસ કરીને મેનેજમેન્ટની માંગ જે છે સતત વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને FY26માં યુવીજીનો જે છે ડબલ ડિજિટ ગ્રોથ કંપની હાંસલ કરી શકશે તેવું પણ તેમનું કહેવું છે. પરંતુ ફરી તેમણે એક વાત રિપીટ કરી છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં માંગ જે છે અહીંયા સતત વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને તેમનો પેન્ટનો બિઝનેસ જે છે તે હર મહિને અહીંયા વધતો જોવા મળી રહ્યો છે અને ક્વાર્ટર માટે ખાસ કરીને સ્ટાફનો ખર્ચ જે છે તે અંત સુધી મળ્યા યર એન્ડ સુધીમાં તેમને 170 મિલિયન સુધી પહોંચતો પણ જોવા મળ્યો છે. અને પીડીલાઇટ પર છેલ્લે રિપોર્ટ આપ્યો છે ગોલ્ડમેન સેસે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹3475 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું વોલ્યુમ ગ્રોથ અહીંયા ડબલ ડિજિટ જોવા મળ્યું છે. ખાસ કરીને કન્ઝમ્પશનમાં જે સુધારો આવ્યો છે તેને કારણે કરીને FY26માં પણ ગ્રોથ જે છે તે વધી શકે છે, યથાવત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને આગામી 2 થી 3 વર્ષ સુધીમાં B2B ગ્રોથ પણ મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ તેમણે અહીંયા વાત કરી છે કે કંપનીનું માર્જિન જે ઓવરઓલ વધ્યું છે પરંતુ સામે ANPનો ખર્ચ પણ અહીંયા વધતો જોવા મળ્યો છે. પણ ઓવરઓલ બધા જ રિપોર્ટ જે છે ખૂબ જ એક પોઝિટિવ ઝોન તરફ અહીંયા આપણને હાલમાં જોવા મળી રહ્યા છે. જી.